નમસ્તે મિત્રો, કેમ છો? હા, તો હું ફરીથી તમારી વચ્ચે આવી ગયો છું અને મિત્રો આપણે એક સરસ મજાનો ટોપિક આજે આપણે જોવાનો છે, જેનું નામ છે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે. બરાબર? ચલો, આ કેટલાને વાંચતા આવડે છે? હા, સાચું કહેજો લે હો, સાચું કહેજો. આકૃતિ વંચાય છે કે આકૃતિ વંચાય છે? સાચું કહેજો. હા, શું કહેવાય? આકૃતિ. તો આપણે ચોરસ દોરીશું અને ચોરસની અંદર કેટલા ચોરસ છે તે આપણે નક્કી કરવાના છે. બરાબર ને? તો આવો આપણે જોઈએ. ચાલો, આ કેટલા ચોરસ છે? શાબાશ, સરસ. જો બધાના જવાબ આવી ગયા. સાહેબ એક ચોરસ, એક ચોરસ, એક ચોરસ. વાહ, સરસ સરસ, વેરી ગુડ. બધાને ખબર છે. તો અહીંયા કેટલા ચોરસ છે? તો આ એક ચોરસ. બરાબર ને? ખૂબ સરસ. ચલો આપણે બીજી દોરીએ. અહીંયા મિત્રો, NMMS ની પરીક્ષામાં 100% આમાંથી જ પૂછાશે. આમાંથી જ તમને આકૃતિઓ હશે, કારણ કે અગાઉના પેપરમાં જોઈએ તો આવી જ આકૃતિઓ બેઠે બેઠે આપી છે. તો તમને એ પણ આઈડિયા થઈ જવો જોઈએ. એકવાર તમે જોઈ લેશો તો 100% તમને ખ્યાલ આવી જશે. બીજું, ચાલો હવે કેટલી આકૃતિ છે? જો 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 લે, જો એ પેલો 4 કે છે. જો એટલે સરખું જુઓ, પહેલા સાચું કેજો લે, ભૂલ પડી ને. 5 છે લે. જોઈએ કઈ રીતે. તો આ 1, પછી આ 2, પછી આ 3, પછી આ 4 અને આખો ચોરસ જોઈ લઈએ. થઈ ગઈ 5. એટલે પણ સાહેબ કંઈક બીજું શીખવાડો ને, કંઈક સરળતાથી શોધી શકાય. શીખવું છે ને તો જોઈએ. અહીંયા આ 1 અને આ 2 ખાના જ ગણી લો ને ભાઈ, હે ને? પછી એનું શું કરવાનું? વર્ગ કરી દો. ચલો અહીંયા હું જોઉં, 1 નો વર્ગ અને આ 2 નો વર્ગ. જો 1 નો વર્ગ કેટલો થાય? બરાબર ને? વર્ગ તો ખબર છે ને ભાઈ? હા, 1 નો વર્ગ એટલે આપણે 1 ગુણ્યા 1, 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2. આ રીતે આપણે કરતા હોઈએ છીએ. પણ તમને આવડે છે હું માની લઉં છું, કારણ કે 8મા ધોરણની MMS ની પરીક્ષામાં આપણને ઉપયોગી થવાનું છે. 1 નો વર્ગ થાય છે 1 અને 2 નો વર્ગ થાય છે 4. ટોટલ અહીંયા જો સરવાળો કરી દેવાનો. આ બંનેનો પ્લસ કરી દેશો તો આપણને 5 જવાબ મળશે. તો અહીંયા ટોટલ ખાના કેટલા છે ભાઈ? 5 છે. તો એ રીતે આપણે નંબર 3. ચાલો હવે તમે જ કહી દો કેટલા ચોરસ છે. ખ્યાલ આવી ગયો ને? સરસ. 1 નો વર્ગ, 2 નો વર્ગ અને 3 નો વર્ગ. તો અહીંયા 1 2 ના વર્ગ તો આપણે લખ્યા છે. બરાબર? તો હવે 3 નો વર્ગ એડ કરી દો. તો અહીંયા 1 નો વર્ગ થાય છે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. તો 9 ને 4 13, 13 ને 1 14. તો કેટલા ચોરસ ખાના છે? 14. સરસ. તો મિત્રો આનાથી પણ જો મોટી આપણને આકૃતિ આવે અને એની અંદર જો 4 ખાના આપેલા હોય તો પણ આપણને આવડી જાય સરળતાથી. જોઈએ. જોયું. તો આવી આકૃતિ આવે તો આપણને ના આવડે? સરસ લે, આવડી જ જાય લે. સાચું કે ખબર પડે છે ને? હા, તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.
બરાબર ને મિત્રો? તમારો ખૂબ સપોર્ટ મને મળી રહ્યો છે, એટલે મને આવા વિડીયો બનાવવાનું પ્રેરણા મળી રહી છે. એટલે હું તમને સરસ મજાના વિડીયો બનાવીને આવા વિડીયો વારંવાર મોકલીશ. તો અહીંયા આપણે ફરીથી જોઈએ 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ અને 4નો વર્ગ. આ રીતે આપણે ફરીથી પાછા જોઈ લઈએ અને એનો સરવાળો કરી દઈશું તો તમને જવાબ 100% મળી જશે. બરાબર ને? તો અહીંયા આપણે 1 થી 3ના વર્ગ તો કર્યા છે, તેમાં 14 જવાબ આવે તો 4નો વર્ગ કરી દઈએ તો 4 ચોક 16. તો 16 14માં આપણે ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે? સરસ લે 30. તો 30 જવાબ આવશે. 30 ખાના છે. ખ્યાલ આવી ગયો ને? ચલો મિત્રો, કદાચ આ રીતે જ આપણને આપ્યું હોય અને કદાચ એવું થયું કે વચ્ચે એક આ રીતે આપણને ખાનું દોરીને આપી દે. ચલો હવે પૂછો કે કેટલા ચોરસ ખાના છે? હા, સરસ. તો આપણે સૌથી અહીંયા બીજા નંબરમાં જોયેલું હે ને, તો ત્યાં કેટલા છે ભાઈ? સરસ 5. તો અહીંયા 30માં તમે 5 શું કરશો? એડ કરી દેશો તો શું થઈ જશે? સરસ. તો 30 ને 5 35 થઈ ગયા ને? તો અહીંયા આ રીતે આપણને આકૃતિ અહીંયા વચ્ચેના ભાગમાં આપેલ હોય તો એ આકૃતિ આપણે 5 ખાનાની આપણે ગણીએ છીએ. તો અહીંયા 30 ને 5 35. તો આ પ્રકારની આકૃતિ આવે તો આપણને 35 ખાના થાય એ ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, આ આપણે સરખા ચોરસ જોયા. બરાબર ને? હવે ચોરસની અંદર થોડુંક ટ્વીટ કરે કદાચ તો એ કેવું લે? તો એક બાજુ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 5 નંબર. ચાલો આ રીતે આપી દે મિત્રો. હા, અહીંયા 1, પછી અહીંયા 2 અને અહીંયા 3 અને અહીંયા 1 2 અને 3. પણ જો એક હરોળ વધારે આપી દીધી હોય આપણને આ રીતે, ચલો અહીંયા 4. બરાબર ને? તો હવે શું કરવું સાહેબ? તો આમાં તમે શું કરશો? તો સૌથી પહેલા તમારે અહીંયા 4 જોવાનું, અહીંયા 3 જોવાનું. તો 4 અને 3 નું શું કરશો? ગુણાકાર. બરાબર? તો જોઈએ અહીંયા 4, તો 4 ગુણ્યા 3, તો અહીંયા 3 લેશું. પછી 3 ગુણ્યા 2, તો અહીંયા લેવાના 3 ગુણ્યા 2. પછી અહીંયા લેવાના 2 ગુણ્યા 1, તો અહીંયા લઈશું આપણે 2 ગુણ્યા 1. મિત્રો, આવું પૂછાય ત્યારે જ્યાં સુધી 1 ન આવે ત્યાં સુધી આપણે આ રીતે એને ક્રોસમાં ગુણાકાર કરતા જઈશું. ખ્યાલ આવે છે ને? હા, તો તમે તેનો ગુણાકાર કરશો અને જે જવાબ આવે છે તેનો સરવાળો લેશો તો તમને સરળતાથી કેટલા ચોરસ ખાના છે તેનો જવાબ મળી જશે. તો જોઈએ. તો અહીંયા 4 તારી 12, 3 દુ 6 અને 2 એકા 2. હવે 6 ને 2 8, 8 ને 2 10 નું 0 વિદ્યા 1 ને 1 2. અહીંયા 20 ચોરસ ખાના છે. આપણને તરત જ ખ્યાલ આવી જશે. બરાબર? જોજો મિત્રો, અહીંયા 4 ખાના હોય, અહીંયા 3 ખાના હોય તો પાછો એનો આન્સર બીજી રીતે આવશે. આ રીતે સરખે સરખા આપ્યા હોય તો એને આપણે આ રીતે ગણીશું. બરાબર? તો આવી હું તમને બીજી કેટલીક આકૃતિ પણ બતાવી દઉં કે જે NMMSની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે અને આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે. બરાબર? તો એકવાર તમે જોઈ લો. એટલામાં હું તમને બીજી આવી કેટલીક આકૃતિ 1-2 સમજાવી દઉં. ચાલો તો જો મિત્રો, અહીંયા 1 અહીંયા 2
1 2 અને 3. જો મિત્રો આ રીતે આપણને આકૃતિ આપેલ હોય તો શું કરવું? તો શું કરતા હતા આપણે? 3 અને 4. જોજો હો, ચોરસ હોય તો જ. આપણે લંબચોરસનું શીખતા નથી. અહીંયા આપણે ચોરસનું ટાઇટલ મારેલ છે, બરાબર? એ ખાસ ધ્યાન રાખજો. લંબચોરસ માટે હું તમને બીજો વિડીયો મોકલીશ, એ તમે જોજો. પણ અહીંયા આપણે વિડીયો લોંગ ન થાય એટલા માટે આપણે આ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો અહીંયા 3 ગુણ્યા 2, તો 3 ગુણ્યા 2, પછી 2 ગુણ્યા 2 નહીં લેવાના, 2 ગુણ્યા 1. તો જો 1 આવી ગયો ને, તો અહીંયા 2 ગુણ્યા 1. જ્યાં લગી અહીંયા 1 ન આવે ત્યાં સુધી આપણે એને ક્રોસમાં ગુણતા જવાના છે. 3 દુ 6, 2 એકા 2, 6 ને 2 કેટલા થાય? સરસ, 8. 2021ના પેપરમાં NMMS ની પરીક્ષામાં આ પૂછાયેલ છે, તો એ પણ તમને આવડવું જોઈએ, બરાબર ને? તો મિત્રો આવી રીતે જોઈએ. તો બીજી રીતે હું તમને કહી દઉં. ચલો, અહીંયા આપણે જોઈએ એક આ ચોરસ. તો તમને સમજ તો આવી જ ગઈ હશે, બરાબર? ના આવી હોય તો વિડીયોને એકવાર ફરીથી તમે જોઈ લેજો અને વારંવાર પ્રેક્ટિસ કરજો. તમે જાતે સરસ મજાનો વિડીયો છે મિત્રો, અને તમને ગેમ રમીએ તેવું જ લાગશે, બરાબર ને? તો અહીંયા 1 2 3 અને 4, 1 2 3 4 અને 5, બરાબર ને? હવે આમાં આપણે જોઈ લઈએ કેટલા ચોરસ ખાના છે, તો એ પણ તમને ખ્યાલ આવી જશે. 4, અહીંયા 5, અહીંયા 5 અને 4, એટલે અહીંયા જોઈએ 5 ગુણ્યા 4, પછી 4 ગુણ્યા 3, પછી 3 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1. ચાલો, હવે આ બધાનો આપણે ગુણાકાર કરી અને આપણે તેનું શું કરીશું? સરવાળો. તો તમને સરળતાથી સમજાશે. ખબર પડી ને? સરસ. 4 પંચા 20, 4 તારી 12, 3 દુ 6 અને 2 એકા 2. તો 6 અને 2 8 અને 2 10 નું શું? 1 2 ને 1 3 ને 1 4. તો અહીંયા 40 ખાના છે મિત્રો. એવું અહીંયા આપણને ચોરસમાં કહે છે, બરાબર ને? તો જો તમને ન સમજાયું હોય તો ફરીથી તમે વિડીયો જોજો, તમને સરળતાથી સમજાશે. મિત્રો આવા જ કેટલા ત્રિકોણ છે, કેટલા લંબચોરસ છે, આ બધી જ ખૂબ સરસ મજાની તમને નવી પેટર્ન સાથે હું ફરીથી વિડીયો બનાવીશ અને તમે વિડીયો જોજો. અને બીજો કેલેન્ડરના પણ હું સરસ એવા દાખલા તમને કરાવી દઈશ, એ પણ તમને સરળતાથી આવડશે. તો જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો કહેવું પડશે ના? સરસ, સમજી ગયા. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.